નફો ખોટનો સરસ દાખલો છે કે ભાઈ એક ટેબલ રૂપિયા 18,700 વેચતા 15% ખોટ જાય છે, તો 20% નફો મેળવવો હોય તો ટેબલને કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો સિમ્પલ આપણને ખબર છે કે હંમેશા આપણે મૂળ કિંમતને 100% માનીએ છીએ. હવે તમે 100 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે અને 15% ખોટ જાય, મતલબ કે તમે 85 રૂપિયામાં વેચી હશે, પણ આ 85%ની કિંમત તો આપણને કેટલી આપી છે? 18,700. શું કીધું છે? 20% નફો. તમે 100 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી છે અને 20% નફો લેવો હોય, તમારે 120%માં જે છે વેચવું પડે. તો જો 85%ની રકમ 18,700 હોય તો 120%ની કેટલી? તો આપણે શું કરીશું? 120 ગુણ્યા 18,700 ભાગ્યા જે છે 85 કરીશું. હવે જો 5 આપણે ભાગ ચલાવીએ તો અહીંયા 5 જે છે 17 ભાગ ચાલશે, એટલે 17 પંચા 85. 5 ભાગ ચલાવીએ તો ભાઈ 5 દુ 10 અને 20 વધે છે, એટલે કે 4 પંચા 20, એટલે કે અહીંયા 24 આવશે. હવે જો 17 એકા 17, 1 વધ્યો 17, એટલે કે અહીંયા 1100. 1100 ગુણ્યા 24. હવે જો 24 ના 10 ગણા કરીએ તો 240 થાય, અને બીજા એક વખત 24 એડ કરીએ એટલે 264 થાય. તો આપણે લખ્યું 264 અને 2 0 પાછળ એડ કર્યા તો આપણી રકમ કેટલી આવી જશે? 26,400. એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. કેટલો આન્સર આવશે? 26,400.